ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું એક સરસ મજાના ટોપિકની. અને તે ટોપિક જે છે તે કયો છે તો કે તમે ટાઇટલ જોઈને જ ખ્યાલ આવી જશે કે ભાઈ માનવ રોબોટ, જે યુનિટ નંબર 2 છે. આજે માનવ રોબોટ એટલે કે હ્યુમન રોબોટ જે છે તેની આપણે વાર્તા જાણવાની છે, નહીં કે આખી યુનિટની ચર્ચા, પરંતુ માત્ર શું છે તો કે વાર્તા જાણવી છે. તમે જુઓ છો કે આ બંનેની અંદર શું કહે છે, યુનિટ નંબર 2 સ્ટોરી ઓફ હ્યુમન રોબોટ. આ હ્યુમન રોબોટ જે છે તે ખરેખર આજના જીવનની અંદર કેટલું મહત્વ ધરાવે છે અને દિવસે ને દિવસે તેનું મહત્વ શું વધતું જાય છે, તેના ઉપયોગની સાથે સાથે દુરુપયોગ શું થાય છે તેવું સરસ મજાનું આ યુનિટની અંદર આપણને સમજૂતી આપવામાં આવેલી છે. તો અહીંયા જ્યારે પણ આપણે એમ કહીને કે યંત્ર માનવ તરફ આગળ વધવાની જ્યારે વિચારણા આવે છે, ધારણા આવે છે, ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા આવતા છે. તો આપણે આ પાઠની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાઓ છે તેની ચર્ચા કરવાની છે. તો હવે આજે જે ચર્ચા કરીશું તે શું છે તો કે તમારા જીએસસીબી બોર્ડની અંદર ધોરણ 10ની અંદર અંગ્રેજી વિષયમાં સેકન્ડ લેંગ્વેજની અંદર જે બીજો યુનિટ છે તેની વાર્તા જાણવાની છે. તેની અંદર આ બાબતની ચર્ચા સચોટ રીતે કરેલી છે. તો ચાલો શરૂઆત કરીએ આ વાર્તાની. હવે બને છે એવું કે જ્યારે પાઠ ચાલુ થાય છે ત્યારથી જ સરસ મજાનું એક વ્યક્તિનું નામ આવે છે અને તે છે પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા જે છે તે એક દુકાનની અંદર એટલે કે રોબોટ પ્લાઝાની અંદર જાય છે. અને રોબોટ પ્લાઝાની અંદર શા માટે જાય છે તો કે તેને રોબોટની ખરીદી કરવાની અપેક્ષા છે તેના કાર્ય માટે. હવે આ રોબોટ પ્લાઝાની અંદર જેવી અંદરની એન્ટ્રી થાય છે કે તુરંત જ એક સેલ્સમેન છે તેની પાસે આવે છે અને કહે છે કે ભાઈ મેં તમારા માટે શું કરી શકીએ. રોબોટ પ્લાઝા જોઈ અને પ્રેમ ચોપરા એક સમય તો ચકિત થઈ જાય કે આટલું સરસ મજાની વ્યવસ્થા અને શું વાત છે. હવે ત્યારે રોબોટ ખરીદવાની વાત કરે છે તો સેલ્સમેન છે બધું તેનું વર્ણન કરે છે, રોબોટનું કેવા રોબોટ છે, શું કાર્ય કરશે, કેવી રીતે કરશે, કેના માટે છે, કે આ ક્યાં કાર્ય કરશે, આ બધી વિગતની અપ ટુ ડેટ માહિતી આપે છે. અને ત્યાર પછી બોલતા બોલતા ચર્ચા કરતાં કરતાં તે એક વિશાળ ડોમની અંદરથી પ્રવેશ કરે છે કે જ્યાં આપણને જોવા મળે છે કે ઘણા બધા રોબોટ્સ જે છે તે ગોઠવાયેલા છે અને આપણે એવું માનીએ કે જેને મેળો ભરાયેલો છે રોબોટ્સનો, આ રીતે ત્યાં જોવા મળે છે. જોકે અહીંયા ચિત્ર નથી આપણે સમક્ષ, નહીંતર ખ્યાલ આવે કે ભાઈ શું રોબોટની ચર્ચા છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ તે રોબોટનો મેળાવડો જામ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે. ત્યાં અલગ અલગ પ્રકારના બ્લુ કલર, સિલ્વર કલર, ગ્રે કલર, અલગ અલગ કલરના રોબોટ છે તે ઢગલાબંધ ઉભેલા છે. અને હવે આખી રોબોટની વાત કરે છે. જ્યારે રોબોટને લઈ અને સાથે જ્યારે જાય છે સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈને, ત્યારે એક રોબોટ છે તેની પાસે આવે છે અને કહે છે હાઉ કેન આઈ હેલ્પ યુ સર, અમે તમને કઈ રીતે મદદ કરી શકીએ. અને પછી જે સેલ્સમેન છે તેને કહે છે કે અમે સ્પેશિયલ રોબોટ બનાવીએ છીએ. શેના માટે તો કે ઘરકામ કરવા માટે, ગાર્ડન કામ કરવા માટે, ખરીદી કરવા માટે, પ્લમ્બિંગ કામ કરવા માટે, આ વિશિષ્ટ કામ કરવા માટે અમે વિશિષ્ટ પ્રકારના રોબોટ તૈયાર કરીએ છીએ તમારા જેવા ગ્રાહકોની માટે. અને તેની માહિતી આપે છે. અને હવે આ જ ક્ષણે જ્યારે માહિતી આપવામાં આવે છે તેને તો કે 3 નિયમની, જ્યારે સેલ્સમેન છે તે કહે છે કે અમારા રોબોટ જે છે અંદર ઇનબિલ્ટ સિસ્ટમ જે છે તેના 3 નિયમો છે, તેના સિદ્ધાંતો છે તેને તે અનુસરે છે. તે 3 સિદ્ધાંતો ક્યાં ક્યાં છે? તો પહેલો સિદ્ધાંત એ છે કે તે જે છે તેના માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે, તેને ક્યારેય ડિસઓબે કરતો નથી. બીજું છે કે તે માણસને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજું શું છે તો કે તે પોતાની જાતને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. તો આ વાત સાંભળી અને પ્રેમ ચોપરા જે છે તેમાં પ્રથમ મુદ્દાનું તે અર્થઘટન પોતાના માટે લઈ લે છે અને બીજા 2 મુદ્દાઓ છે તેને સાંભળતો નથી ને કરી નાખે છે શું તો કે ડીલ સાઇન કરે છે ખરીદી માટેની. શું છે આ પ્રથમ મુદ્દો 3 નિયમો પૈકીનો? તો તે છે કે તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, તેને ક્યારેય ડિસઓબે કરતો નથી. તે હંમેશા તેની પાછળ અથવા તે કહે તે પ્રમાણે રહે છે. આ જે છે તેને એકદમ સરસ મજાનું ગમી જાય છે. અને હવે શું કરે છે? ડીલ સાઇન કરે છે, તેના નિયમોનું પાલન કરશે, તેનો મિસયુઝ નહીં કરે. આ બધી બાબતો છે ડીલની અંદર લખેલી છે. પરંતુ પ્રેમ ચોપરા માટે એક જ બાબત મહત્વની, શું છે તો કે તે તેના માલિકને ડિસઓબે કરતો નથી. હવે આ પરિસ્થિતિની અંદર રોબોટને લઈ અને પ્રેમ ચોપરા જાય છે
પ્રેમ ચોપડા જાય છે અને સરસ મજાની રીતે પોતાની જરૂરિયાત પણ બધા પ્રકારના કાર્ય કરાવે છે. અને હા, બીજી એક બાબત હજી સેલ્સમેન છે તે રજૂ કરે છે. શું કહે છે કે હા, તમે આને ઘરે બેઠા બેઠા પણ આદેશ આપી શકો છો. પ્રેમ ચોપડા હે કે રિમોટ કંટ્રોલ દ્વારા, તો કે હા, પણ પૂર્વ શરત છે તેને 1 કિલોમીટરના રેડિયસ એટલે કે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદરથી જ તેને આદેશ આપી શકાય છે. તેનાથી વધારે તેનું રિમોટ કંટ્રોલ છે તે કામ કરતું નથી. પ્રેમ ચોપડા તો ચકિત થઈ ગયો કે વાહ, શું વાત છે. હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે આ બધી ઘટના ઘટે છે ત્યારે રોબોટને ખરીદી કરીને જાય છે અને પછી પ્રેમ ચોપડા પોતાની યોગ્યતા પ્રમાણેના બધા કાર્ય રોબોટ પાસે કરાવે છે. કેવા કહેતો કે ગ્રોસરી ખરીદવાનું કામ કરાવે છે, પછી બીજું શું કરાવે છે તો કે પોતાની પાસે જે કંઈ પણ માર્કેટમાંથી ખરીદવાનું છે તે ખરીદે છે. આ બધી વસ્તુઓ ખરીદે છે. અને બીજું કે ત્યારે એને એ પણ વાતનો ખ્યાલ આવે છે, સેલ્સમેન દ્વારા કહેવામાં આવેલું છે, યાદ આવે છે કે હા, તમને જે કંઈ ગમે છે તે બધા તમારા કાર્ય છે તે સરળ કરી દે છે. કેવા કાર્ય? તો કે તમને ભાઈ રોજિંદા કાર્યમાં શું ગમે છે, શું તમારે વાંચવું છે, ટીવી પર કેવા શો જોવા છે, આ બધાનું લિસ્ટ બનાવીને તમારા માટે રાખે છે. તમારો ટાઈમ બચાવે છે. આ બધા રોબોટ કાર્ય કરે છે. અને તેની સાથે સાથે તમે જે કહો છો તે આદેશ છે તે એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ પાછળ અનુસરે છે અને તેનું કાર્ય કરે છે. આ વાત સાંભળી અને પ્રેમ ચોપડા એકદમ ખુશ થઈ જાય છે. અને હવે રિમોટ કંટ્રોલ દ્વારા જ્યારે તે સુપર રોબોટ પ્લાઝાની અંદરથી નીકળી અને સુપર માર્કેટમાં જાય છે અને ખરીદી કરવા માટે જાય છે ત્યારે તે જુએ છે કે જે ગ્રોસરી લેતો હતો રોબોટ તે ખરીદી કરી અને ત્યાં દૂરથી ઊભા ઊભા રોબોટ પ્રેમ ચોપડા છે તેને જોવા મળે છે. હા, કેવા સરસ મજાના કેરીના ફળ છે, મેંગોઝ છે. તો તેણે કીધું, રિમોટ કાઢ્યું અને કીધું કે ભાઈ રોબોટને કહે છે કે ભાઈ 1 કિલો 2 કિલોઝ ઓફ રાઈસ એન્ડ જ્યુસી, રાઈપ એન્ડ જ્યુસી, એટલે કે રસાળ અને પાકી કેરી જે છે તે ખરીદી કરો અને પેમેન્ટ જે છે તે કાઉન્ટર ઉપર કરતા આવો. એકદમ નહિવત સમયની અંદર આ રોબોટ છે તે શું ખરીદે છે તો કે કેરીના ફળ છે તેને સિલેક્ટ કરીએ છીએ, પસંદ કરીએ છીએ અને તરત જ શું કરે છે તો કે બિલ ચૂકવી દે છે. આ ઘટના જોઈને પ્રેમ ચોપરાના મનમાં વિચાર આવે છે કે જો રોબોટ છે મારા માટે આ વસ્તુઓ ખરીદી શકતો હોય તો શા માટે કોઈ મોંઘી અથવા તો વેલ્યુએબલ વસ્તુઓ જે છે તે ન ખરીદી શકે. અને આ વિચારથી તે જ્યારે ચાલતા ચાલતા જાય છે ત્યારે એક સરસ મજાનું જ્વેલર્સ આવે છે, ગોપાલ જ્વેલર્સ. આ ગોપાલ જ્વેલર્સની પાસે પહોંચતાની સાથે પ્રેમ ચોપડા છે તે એક બાજુ કોર્નરમાં છુપાઈ જાય છે અને પછી રિમોટની અંદરથી આદેશ આપે છે. કોને? તો કે રોબોટને. અને કહે છે કે ભાઈ તમારે જે આ ગોપાલ જ્વેલર્સ છે તેની અંદર જવાનું છે અને તેમાંથી આ નેકલેસ જે છે તે લઈ લેવાનું છે. અને એક પણ પ્રકારનો જિંકલ જેવો પણ નાનો એવો પણ અવાજ આવવો જોઈએ નહીં. અને બીજું એ કે આ માહિતી છે તે ટોપ સિક્રેટ છે. જો આ માહિતી જે છે તે કોઈને લીક કરવામાં આવશે, કોઈને કહેવામાં આવશે તો તારી સિસ્ટમને શું કરે છે? ડિસ્ટ્રોય કરી નાખવામાં આવશે, થ્રેટિન કરવામાં આવશે. તો આ માહિતી સાંભળી અને તરત જ રોબોટ જે છે તે ગોપાલ જ્વેલર્સની અંદર પ્રવેશ કરે છે અને એકદમ સચોટતાથી એક પણ પ્રકારના અવાજ વગર તે પોતાના અંદર નેકલેસ છે તે પોતાના સ્ટોર બોક્સની અંદર જવા દે છે અને છુપાવી દે છે. હવે આ જોઈ અને પ્રેમ ચોપડાને વિચાર આવે, આ તો મસ્ત કાર્ય થયું, આપણને કોઈ પણ પ્રકારની તકલીફ વગર મજા જ મજા. હવે આ પ્રવૃત્તિ જે છે તે દિવસે ને દિવસે વધતી જાય છે. આખી માર્કેટની અંદર બધી જગ્યાએ જ્યાં જોઈએ વાત થઈ કે ચોરી થઈ, પણ ખબર નથી પડતી કોઈને કે કોણ છે આ ઘટનાની પાછળ. અને હવે આ જ સમયે જ્યારે માર્કેટની અંદર એક વખત પ્રેમ ચોપડા છે તેના રોબોટને આદેશ કરે છે કે ભાઈ તમારે અફઘાની ગ્રેપ્સ છે તેનો ગુચ્છો જે છે આખો ઝુમખો તે તમારે લઈ લેવાનો છે. અને આ જ્યારે ઝુમખો લેવા જાય છે ત્યારે એક કોના દ્વારા? તો કે ફેરિયા દ્વારા, યુવાન ફેરિયા દ્વારા આ ઘટનાની નોંધ કરવામાં આવે છે. હા, આણે આ લીધું છે. અને એકદમ નહિવત સમયની અંદર જ શું થાય છે તો કે આ સમાચાર ચારે બાજુ ફેલાઈ જાય છે. અને પછી બધાની યાદ મને આવે, હા, કે જ્યારે આ મારી વસ્તુ જે છે ચોરાઈ છે તેના પહેલાં તેણે આ બ્લુ કલરનો રોબોટ જે છે, કેવો મેટાલિક બ્લુ, તેણે પોતાના શોપની અંદર જોયો હતો. બરાબર, જો અહીંયા જુએ છે કે આ રોબોટ જે છે તેને પોતાની શોપની અંદર તેણે જોયો હતો. આવું તે કહે છે, મનનો વિચાર કરે છે, બધા રિકોલ કરે છે, યાદ કરે છે કે હા મારી દુકાનમાં આવ્યો હતો, મારી દુકાનમાં આવ્યો હતો, આ રીતે.
અને હવે આ સમાચાર છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા, પરંતુ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા છતાં તેને પકડી શકાય એવી પોઝિશન નહોતી. હવે બને છે એવું કે પોલીસ તૈયારી કરે છે કે કોઈ પણ રીતે આ પ્રેમ ચોપરાના રોબોટને રંગે હાથ પકડવો, અને એના માટે એકદમ નાનામાં નાની સેકન્ડની પણ રેકોર્ડિંગ ક્લિપ કરી શકે તે પ્રકારના કેમેરા ગોઠવવામાં આવે છે. અને જ્યારે રોબોટ જે છે પ્રેમ ચોપરા લઈને જાય છે બજારની અંદર, અને તે જ સમયે ફરી વખત આવો ચોરીનો પ્રિસિયસ જેમ્સો એટલે કે કહેવાય ને કે એકદમ મોંઘું દાટ જે રત્ન છે તેને ચોરવાનો આદેશ આપે છે. તે સમયે તે રોબોટ જે છે તેની ક્લિકિંગ થઈ જાય છે, એટલે કે તેનું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય છે, અને પછી તરત જ તેને પકડી લેવામાં આવે છે રોબોટને. અને આ જોઈ અને પ્રેમ ચોપરા છે તે ત્યાંથી જતો રહે છે પોતાના ઘરે. અને આ બાજુ માર્કેટની અંદર કોઈ સેલ્સમેન છે અને પોલીસમેન છે તેણે નોંધ્યું કે હા, આ રોબોટ જે છે તે રામસિંગ 070 છે, અને તેના લાયસન્સ નંબરના આધારે નક્કી થાય છે કે આનો માલિક તો પ્રેમ ચોપરા છે. હવે આ રોબોટને બંધ કરી દેવામાં આવે છે અને પછી પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવે છે. પરંતુ અરેસ્ટ કર્યાની સાથે જ તેને બેલ મળી જાય છે, અને અઠવાડિયા પછી ફરી વખત તે ક્યાં જાય છે તો કે કોર્ટની અંદર. અને ત્યારે વકીલ દ્વારા જે ચર્ચા કરવામાં આવે છે, અને ત્યારે કહે છે કે રોબોટ જે છે તેની હિલચાલ, તેની પ્રવૃત્તિ છે તેના વિશે જાણવાની જરૂર છે. એટલા માટે રોબોટને શું કરો તો કે કોર્ટમાં લઈ આવો. અને આ સાંભળી બધા ચકિત થઈ ગયા, રોબોટ કોર્ટમાં. પરંતુ બીજા દિવસની સવારની છાપાની હેડલાઇન્સમાં જોવા મળ્યું, રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબોટ છે તે કોર્ટની અંદર જાય છે. અને આ જોવાનું બધાને આતુરતાથી રાહ જોવા લાગ્યા. હવે નક્કી કરેલા સમયે રોબોટ છે તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. પણ આ સમયે જોઈએ છે એકદમ જે વકીલ ગોયલ છે તે પણ પોતાના મુદ્દાઓ છે તે નોંધી રહ્યો છે, અને એકદમ કોન્ફિડન્સમાં છે કે હું આજે આ રામસિંગના આધારે પ્રેમ ચોપરાને પકડી પાડીશ. આ બાજુ જે પ્રેમ ચોપરા છે તેને પણ વિશ્વાસ છે કે મને કોઈ કાળે પકડી શકવાની સંભાવના નથી. શા માટે તો કે મશીન માણસ છે, એટલે કે હ્યુમન રોબોટ જે છે તે તેના માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરે છે. એટલા માટે તે એને કંઈ ખબર પડવાની નથી. આ પરિસ્થિતિની અંદર પ્રશ્નોત્તરી ચાલુ થાય છે, અને રોબોટ છે તેને પૂછવામાં આવે છે ગોયલ દ્વારા કે ભાઈ તમે તમારો માલિક કોણ છે. ત્યારે એકદમ સરસ મજાની લાઇટ જે ઝિંકિંગ થતી હોય એ લાઇટ દ્વારા જાણવા મળે છે. અને રોબોટ જે કહે છે કે મારા માલિકનું નામ છે પ્રેમ ચોપરા. અને ત્યાર પછી કહે છે ભાઈ તમે ગયા અઠવાડિયે તમે કઈ કઈ ક્રિયાઓ કરી છે તેનું મને વર્ણન કરી શકશો? તો ત્યારે એક પછી એક વર્ણન કરે છે. અને શું થાય છે તો કંઈક જગ્યાએ અટકે છે, બ્લેન્ક એવું છોડે છે. અને પછી શું કહે છે રોબોટ ગોયલ છે તે, રોબોટ ગોયલને પણ વકીલ ગોયલ છે તે કહે છે કે ભાઈ ઉભા રહ્યો, રિપીટ, અને ફરી વખત પ્લે કરો. રિપીટ કરે છે, ફરી વખત તે જ જગ્યાએ બ્લેન્ક આવે છે કે જે કાર્ય કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ તે વર્ણન કરે છે, પરંતુ બ્લેન્ક આવે છે. ત્યારે તેને કહે છે કે આ બ્લેન્ક જે તમે છોડો છો તે શું માહિતી છે? તો ત્યારે પ્રેમ ચોપરાને પણ રામસિંગ 070 દ્વારા કહેવામાં આવે છે કે આ માહિતી સિક્રેટ છે, આ માહિતી આપવાની નથી. ત્યારે આ રોબોટ છે અને બીજો પ્રશ્ન કરવામાં આવે છે, જો આ માહિતી તમે નહીં આપો તો તમે ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડવાના છો. હવે બને છે એવું કે આ વાત સાંભળી અને રોબોટ છે તે પોતે વિચારવા લાગ્યો કે જો હું તને જણાવી દઈશ તો મારા નિયમોનું, મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થશે, અને નહીં જણાવું તો ઘણા બધા લોકોને નુકસાન થવાનું છે. એટલે આ હિસાબે અંદર કન્ફ્લિક્ટ થાય છે મગજની અંદર, રોબોટના મગજની અંદર એવો વિચાર આવે છે કે સાલું આ તો ડખાવાળો થઈ ગયો, એક બાજુ માલિક છે બીજી બાજુ લોકો છે, તો હવે કરવું શું? એટલે હવે આ પરિસ્થિતિની અંદર ઘણી બધો પ્રશ્નને અંતે રોબોટ જે છે તે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખે છે, બરાબર. અને પોતે શું થઈ જાય તો એક્સપાયર થઈ જાય. જોજે અહીંયા આ ઢગલા થઈ ગયા આપણે જોઈ શકીએ, સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ. આ રીતે આખી પોતાની સિસ્ટમ છે તેને શું કરી નાખી, ડિસ્ટ્રોય કરી નાખી છે. પરંતુ માણસને નુકસાન થાય એવું તેણે કર્યું નથી, માલિકને નુકસાન થાય એવું કર્યું નથી. અને આ જોઈ અને જે બીપ બીપ સાઉન્ડ વાગે, પીપ 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 કરતો કે કોઈ પણ સાઉન્ડ, ત્યાં ઓલો રોબોટ પ્લાઝા જે છે તેનો સેલ્સમેન જો અહીંયા જોઈ શકાય છે કે આણે તો પોતાની જાતને ડિસ્ટ્રોય કરી નાખી, હવે નુકસાન થઈ ગયું છે પાક્કું. કે આ મૂંઝવણમાં હતો રોબોટ કે કરવું શું હવે, બે બાજુ તકલીફ છે, એક બાજુ ખાડો છે અને બીજી બાજુ કૂવો છે, તો બંનેમાં પડવાનું ફિક્સ હતું. એટલે પોતાની જાતને તેણે શું કર્યું, નાશ કરી નાખ્યો.
અને ત્યાર પછી નક્કી થયું કે ભાઈ રોબોટ જે આદેશ છે તે કોણે આપ્યો હતો? તો કે આ પ્રેમ ચોપરાએ આપ્યો હતો. અને તેના કારણે રોબોટના હિસાબે પકડાઈ જાય છે અને પછી જજ સાહેબ છે તેને ગુનેગાર સાબિત કરીને તેને સજા કરે છે. તો આ છે આજની આ સરસ મજાની વાર્તા. વિદ્યાર્થી મિત્રો, આજની વાર્તા જે છે આપણે સમજાતી હોય, મજા આવતી હોય તો આખો પાઠ છે, યુનિટ છે, તેને માણવા માટે તૈયાર રહેશો. અને જેને પણ માણવો છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે આખો યુનિટ છે તેને માણી શકો છો. ચાલો, આપણે સમજાયું હશે અને સરસ મજાનું સમજાયું અપેક્ષાની સાથે આજે આ લેક્ચરને પૂર્ણ કરીએ. અને હા, તમને આ વાર્તા કેવી લાગી તે મને ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવશો.